અને કાલની મારી જે ચિંતા હતી ને એ મારા ખુદ માટે નહોતી. એમાં મારો ભાવ જોડાણેલો હતો અને મારા મનમાં હતું કે આવતીકાલથી સ્કૂલ ખુલે છે અને સ્કૂલની અંદર એવી 4 દીકરીઓ છે કે જેને મારે કોઈ પણ સંજોગે અભ્યાસમાં આગળ વધે, એમની સ્કૂલ ફી મારે એરેન્જમેન્ટ કરવું છે, લોકોને વાત કરવી છે, મારાથી થાય એટલું મારે કરવું છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કોઈકને ભલામણ કરીને, કોઈકને વિનંતી કરીને, કોઈને ફરજ પાડીને. તો કાલ સાંજે મારા મનમાં આવા વિચાર હાલતા હતા. મારે આખા વર્ષની અંદર એ 4 દીકરીઓની થઈને 10 દુ 20, 13 અને 15, 48,000 રૂપિયા ભેગા કરવાની વાત હતી. તો એમાંથી આજ 5 વાગ્યા ને તે 15,000 રૂપિયાનું મારું જે પહેલો ટાર્ગેટ હતો કે ભાઈ હું વિચારતો હતો કે ભાઈ 3300નું મારું ફંડ પડ્યું છે, 5,000 મારી સેલેરીમાંથી અને 7,000 ઘટતા હતા. તો 7,000ની અંદર એક ભાઈ 5100 રૂપિયા આપ્યા, એક ભાઈ 1100 આપ્યા, એક ભાઈ 500 આપ્યા. એટલે જેથી કરીને 4માંથી હતા એમનું એકનું ફીનું મારે 24 કલાક ન થઈ ત્યાં ભગવાને મને એરેન્જમેન્ટ કરી દીધું. અને હું દરેક વ્યક્તિને